જો તમે રેલવેમાં મુસાફરી કરો છો તો આ ખબર તમારા માટે છે। તત્કાલ વિન્ડો ટિકિટ ખરીદવાની જૂની પદ્ધતિ હવે ભૂલી જજો, કારણ કે રેલવેએ એક મોટો નિર્ણય લીધો છે। હવે તમારે તમારો મોબાઈલ તમારી સાથે રાખવો પડશે, કારણ કે ભારતીય રેલવે તત્કાલ ટિકિટ બુકિંગ માટે ઓટીપી ફરજિયાત બનાવવા જઈ રહી છે। ત્યારે ઘણા એવા લોકો છે કે જેમની પાસે હજુ સ્માર્ટફોન નથી। ત્યારે અહીં મોટો પ્રશ્ન એ છે કે જેમની પાસે આ મોબાઈલ ફોન નથી તેઓ ટિકિટ કાઉન્ટર ઉપર તત્કાલ ટિકિટ કેવી રીતે મેળવી શકશે? ભારતીય રેલવે વિન્ડો આધારિત તત્કાલ ટિકિટ માટે ઓટીપી ફરજિયાત બનાવી રહી છે। આનો અર્થ એ છે કે તમારે વિન્ડો બુકિંગ ફોર્મમાં તમારો મોબાઈલ નંબર દાખલ કરવો પડશે। બુકિંગ ક્લાર્ક અરજી કરતી વખતે તમારો મોબાઈલ નંબર દાખલ કરશે અને ત્યારબાદ એક ઓટીપી જનરેટ થશે। તમે આ બુકિંગ ક્લાર્ક સાથે શેર કરશો તે ઓટીપીને અને પછી ચકાસણી થશે, એટલે કે વેરિફિકેશન કરવામાં આવશે। તમારી તત્કાલિક ટિકિટ જનરેટ થશે। અહીં મોટો પ્રશ્ન એ પણ છે કે જે લોકો પાસે મોબાઈલ ફોન નથી તેઓ આ ઓટીપીનો ઉપયોગ કરી શકશે કે નહીં? ટિકિટ બારી પર તત્કાલિક ટિકિટ કેવી રીતે મેળવી શકાશે? રેલવેએ આ માટે 3 મહત્વપૂર્ણ પદ્ધતિ આપી છે। રેલવે ટૂંક સમયમાં બધી ટ્રેનોમાં વિન્ડો તત્કાલ ટિકિટ માટે ઓટીપી ફરજિયાત બનાવશે અને આનો હેતુ તત્કાલ સુવિધાનો દુરુપયોગ કરનારાઓ પર કાર્યવાહી કરવાનો છે। અગાઉ ઓનલાઈન ટિકિટિંગ માટે સમાન નિયમો લાગુ કરવામાં આવ્યા હતા। મતલબ કે તમે ઓટીપી વિના તત્કાલ ટિકિટ બુક કરી શકતા નથી અને તેનો ઉદ્દેશ તત્કાલ ટિકિટ સુવિધા અને દલાલોના દુરુપયોગને રોકવાનો છે, તેમજ સામાન્ય મુસાફરોને ટિકિટ સરળતાથી મળી રહે તે છે। આ વર્ષે જુલાઈમાં રેલવેએ ઓનલાઈન તત્કાલ બુકિંગ માટે આધાર આધારિત લિંકિંગ પણ ફરજિયાત બનાવ્યું હતું। આનો અર્થ એ થયો કે ઓટીપી વિના ટિકિટ ઓનલાઈન કે ઓફલાઈન બુક કરી શકાતી નથી। હવે રેલવે મંત્રાલયે જે માહિતી આપી છે તેમાં જણાવ્યું છે કે મુસાફરોને રાહત આપવા માટે અને અનઅધિકૃત લોકોને ટિકિટ ખરીદવાથી રોકવા માટે ઓટીપી ફરજિયાત બનાવવામાં આવી રહ્યો છે। તેમનું કહેવું છે કે આજકાલ શહેરો હોય કે ગામડા, મોટાભાગના લોકો પાસે મોબાઈલ ફોન હોય છે, તેઓ તેનો ઉપયોગ કરતા હોય છે। પરંતુ જો કોઈ પાસે મોબાઈલ ફોન નથી અને તે ટિકિટ વિન્ડો પર ટિકિટ બુક કરાવવા જઈ રહ્યો છે તો તેણે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે, જે આ મુજબ છે। જેની પાસે સ્માર્ટફોન નથી તેવા લોકો આ રીતે અપનાવી શકે છે। પરિવારના સભ્યનો મોબાઈલ ફોન અથવા તો એ નંબર આપી શકે છે, જે તે વ્યક્તિનો નંબર દાખલ કરી ઓટીપી મેળવી શકાશે। તમે લાઇનમાં જો અગર ઊભા છો તો કોઈ પણ વ્યક્તિનો નંબર દાખલ કરી શકો છો, કારણ કે તેના પર ઓટીપી આવશે અને તરત આપ ઓટીપી આપીને ટિકિટ જનરેટ કરાવી શકશો। તો જેને તાત્કાલિક ટિકિટની જરૂર નથી તો આ રીતે વિન્ડો ટિકિટ બુક કરાવી શકાય છે। આઈઆરસીટીસીએ એક આદેશ પણ જારી કર્યો છે, જેમાં જણાવ્યું છે કે 1 જુલાઈ 2025થી તત્કાલ ટિકિટ ફક્ત એવા મુસાફરો માટે જ આઈઆરસીટીસી વેબસાઇટ અથવા તો મોબાઈલ એપ્લિકેશન પર ઉપલબ્ધ થશે જેમના આધાર કાર્ડ પહેલાથી જ તેમના આઈઆરસીટીસી એકાઉન્ટ સાથે લિંક અને વેરીફાઈ થઈ ગયા છે। જો લિંક નથી તો તમે તેને સરળતાથી લિંક કરી પણ શકો છો। જો કે આટલી માહિતી બાદ સવાલ હજુ એ છે કે શું ઓનલાઈન વ્યવહારો માટે ઓટીપી જરૂરી છે? તો 15 જુલાઈ 2025થી તત્કાલ ટિકિટ બુકિંગ દરમિયાન વધારાનું આધાર આધારિત ઓટીપી વેરિફિકેશન પણ ફરજિયાત બનાવાયું છે। આનો અર્થ એ છે કે તમારા આધાર લિંક્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી મોકલવામાં આવશે। તે દાખલ કર્યા વિના તમારું બુકિંગ આગળ વધશે નહીં। ભારતીય રેલવેએ દલાલોને રોકવા માટે આ ખાસ નિયમ બનાવ્યો છે, સૂચના જારી કરી છે।